વાલિયાના લુણા ગામની સીમમાં તળાવની પાળે સાદી માટીનું ગેરકાયદેસર રીતે ચાલતું માટી ખનન ઝડપાયું. વાલિયા તાલુકાના લુણા ગામના વિનેશ વસાવાને સીમમાં તળાવની પાળ પર માટી ખનન ચાલી રહ્યું હોવાની માહિતી મળી હતી. ગામમાં બનાવેલ આરસીસી માર્ગની બાજુમાં કોન્ટ્રાક્ટરની મિલીભગતથી માટી નાખવામાં આવી રહી હોવાની જાણકારીની સ્થળ પર તપાસ કરી હતી. જ્યાં માટી ખનન જોવા મળતા તેઓએ ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં જાણ કરી હતી. રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને સર્વેયર સ્થળ પર દોડી આવ્યા હતા. સાદી માટીનું ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા એક જેસીબી અને ટ્રેક્ટર પકડી જરૂરી કાગળો માંગતા કોઈ પણ જાતના પુરાવા રજૂ નહીં કરતા ખાણ ખનીજની ટીમે બંને વાહનો સીઝ કર્યા હતા. આજ રોજ લુણા ગામના સરપંચશ્રી અને જે રોડનું કામ ચાલે એજન્સી દ્વારા લુણા ગામે જે 3 દિવસથી માટી ખનનનું કામ ચાલી રહ્યું હતું ત્યાં તપાસ કરતા આજે જેસીબીના ડ્રાઈવર ને પૂછતા કે ભાઈ આ માટી કામ ક્યાં લઈ જાવ છો અને કોણ કરાવે છે, તો ડ્રાઈવરે જવાબ આપતા એમ કહ્યું કે આ સરપંચના કહેવાથી અહીંયાથી માટી ખનન અમે કરીએ છીએ અને ત્યાં હાજર સરપંચનો ઘરવાળો જાતે માટી ખનન કરાવતો હતો. આ માટી ખનન ચોરી જે કરેલી છે, જે ભ્રષ્ટાચાર કરેલો છે, જે એજન્સી અને સરપંચશ્રી દ્વારા એમના પર યોગ્ય કાર્યવાહી કરી એફઆઈઆર કરવાની અમારી બધાની માંગ છે.